વડોદરા જિલ્લાના ડભોઈ શહેર અને તાલુકામાં શાકભાજી અને કઠોળ બાદ હવે ખાંડના ભાવ આસમાને પહોંચતા મોંઘવારીનું માર સહન કરી રહેલી પ્રજા માટે ખાંડનો સ્વાદ કડવો બન્યો છે। છેલ્લા 1 થી 1.5 મહિનામાં 40 થી 48 રૂપિયા પ્રતિ કિલો મળતી ખાંડનો છૂટક ભાવ અચાનક વધીને 70 થી 75 રૂપિયા સુધી પહોંચી ગયો છે। વેપારીઓના જણાવ્યા અનુસાર ઇથેનોલનું ઉત્પાદન અને વરસાદની અસરને કારણે ખાંડના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેના લીધે ઊંચા ભાવને કારણે ગ્રાહકોનો ઉપાડ ઘટતા બજારમાં મંદીનો માહોલ છે। ત્યારે આ અચાનક થયેલા ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર તો પડી જ છે, પરંતુ સાથે સાથે મીઠાઈની દુકાનો, ડેરી ફાર્મ અને ચાની લારીઓ ચલાવતા નાના વેપારીઓ પર પણ ઘેરી અસર પડી રહી છે। આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને મીઠાઈ અને ચા જેવી વસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે આમ જનતામાં રોષ જોવા મળી રહ્યો છે અને સરકારે તાત્કાલિક મોંઘવારી પર અંકુશ મેળવવા કડક પગલાં ભરવા માંગ ઉઠી છે। ફકીરા ખત્રી, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।